ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદના રાહત પેકેજમાં ભેદભાવ થયો છે। ખેડૂતોને મળતા રાહત પેકેજ અંગે પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે। કમોસમી વરસાદના રાહત પેકેજમાં ભેદભાવ ભરી નીતિ શા માટે તેવા સવાલો કર્યા હતા। અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં નુકસાની, અન્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાન ન થયું, આવા સવાલો કરવામાં આવ્યા છે। કપાસના પાકમાં નુકસાની અંગે મગફળીના પાકમાં નહીં, સરકારને કોઈ ગેરમાર્ગે દોરી બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। ખેતી નિયામક સરકારને બદનામ કરે છે તેનો પુરાવો આ રાહત પેકેજ છે। સરકારને બદનામ કરવાના ષડયંત્રના ગુનામાં તેમને જેલ મોકલો। મગફળીના પાથરા તણાતા હતા પણ સરકાર કહે છે નુકસાની નથી। મગફળીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં રાહત પેકેજ આપવામાં આવે। જે જિલ્લાઓમાં પાક નુકસાની થઈ હોય ત્યાં રાહત પેકેજ આપવામાં આવે। રાહત પેકેજ અંગે પાલ આંબલિયાના આક્ષેપ પર ભાજપે જવાબ આપ્યો હતો। હિતેન્દ્ર પટેલે કહ્યું છે કે કોંગ્રેસને આક્ષેપ અને આલોચના કરવાની ટેવ છે। ઓગસ્ટ મહિનામાં 350 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। સપ્ટેમ્બર મહિનામાં પણ 1450 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। કુલ 1770 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે। અને દુઃખની વાત એ છે કે 6 જિલ્લાઓને માત્ર કપાસ પાક માટેનું જ આ પેકેજ છે। ત્યારે સવાલ એ છે કે આ 6 જિલ્લાઓમાં નુકસાન થયું છે। બોટાદ સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે, જુનાગઢ કપાસ પકવતો જિલ્લો છે, પોરબંદર કપાસ પકવતો જિલ્લો છે અને ત્યાં પણ કમોસમી વરસાદ થયો હતો। કેમ આ જિલ્લાઓની અંદર કપાસ પાક માટે વળતર સહાય જાહેર કરવામાં ન આવી? એની સાથે સાથે મગફળી પાકના પાથરાઓ તણાતા હોય, ખેડૂત બચાવતા હોય એવું ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ બતાવ્યું હતું, તો મગફળી પાકમાં આ સરકારને નુકસાની જ નથી દેખાણી। કોંગ્રેસના લોકોને આક્ષેપો કરવાની, આલોચના કરવાની એમની ટેવ પડી છે। એમને જણાવવા માંગુ છું કે માત્ર મગફળી, માત્ર કપાસના પાકને નુકસાન અથવા માત્ર 6 જિલ્લામાં જે આક્ષેપો કર્યા છે એમને કહેવા માંગુ છું કે અગાઉ પણ ઓગસ્ટ મહિના માટે 350 કરોડનું પેકેજ અને એ જ વર્ષના સપ્ટેમ્બર માસ માટે 1450 કરોડનું પેકેજ આપણે આપેલું છે। એટલે 1770 કરોડનું પેકેજ એ અગાઉ આ જ વર્ષમાં વિવિધ પાકો માટે વિવિધ જિલ્લાઓમાં ગુજરાતમાં ચૂકવાઈ ગયું છે। કેટલાક વિસ્તારોને ખાસ કરીને કપાસના ખેડૂતોનું બાકી હતું એ ઓક્ટોબર માસના નુકસાનનું પેકેજ પણ રાજ્ય સરકારે ડિક્લેર કર્યું છે। અને રહી વાત મગફળીની, તો અગાઉના જે નુકસાની વળતર છે પેકેજ છે એમાં એનો સમાવેશ કરેલો છે। કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પાલભાઈ, અહીંયા તમે જે વાત કરો છે કે ખેડૂતોને જે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ રાહત પેકેજ આપવામાં આવ્યા છે, રાહત પેકેજમાં ભેદભાવની તમે વાત કરી છે, કયા આધારે તમે કહી રહ્યા છો? વિક્રમભાઈ, મારો આધાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની ઓક્ટોબર મહિનાની 15 તારીખે જે ખેડૂતોના પાથરા તણાતા હતા આ દ્રશ્યો મેં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં જોયા હતા। બરાબર છે, એ મારો આધાર છે કે જ્યાં પાથરા તણાતા હોય મગફળીના તો એમાં બચ્યું શું હોય, તેમ છતાંય મગફળી પાકનો સમાવેશ નથી, નંબર 1। નંબર 2, કપાસ ઉગાડતા જુનાગઢ જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, આ જિલ્લાઓની અંદર પણ કપાસ સારામાં સારો થાય છે। એવી જ રીતે મધ્ય ગુજરાતમાં પણ કપાસ સારામાં સારો થાય છે। છોટા ઉદેપુરમાં વરસાદ પડ્યો હોય અને બાજુમાં ન પડ્યો હોય એવું તો ન જ બને। હમણાં હિતેન્દ્રભાઈ કહેતા હતા, હિતેન્દ્રભાઈને કહેવા માંગુ છું કે પેલા ગુજરાત સરકારની GSDMA વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર વરસાદના આંકડા દરેક તારીખના લખેલા છે। હિતેન્દ્રભાઈ પેલા તો એ વરસાદના આંકડા ચેક કરે અને જોઈ લે કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે। જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે એ જિલ્લાઓનો સમાવેશ નથી, જે જિલ્લામાં ઓછો વરસાદ છે એનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે। સમાવેશ કર્યો જ એની હારે વાંધો નથી, જે આપ્યું છે એની હારે વાંધો નથી, પણ જેને નથી આપ્યું એને તો મળવું જોઈએ કે ના મળવું જોઈએ, નંબર 1। નંબર 2, હિતેન્દ્રભાઈ કહેતા હતા કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો 1770 કરોડનું પેકેજ આપ્યું છે। હિતેન્દ્રભાઈને હું પૂછવા માંગુ છું કે 1770 કરોડની જાહેરાત કરી છે, એમાંથી 500 કરોડ ચૂકવા છે ખરા? ચૂકવા હોય તો જાહેર કરો કે 500 કરોડ ચૂકવા છે। જેવી રીતે તમે આ 1700 કરોડની 5 પ્રેસ કોન્ફરન્સ કરી છે, એવી જ રીતે કયા ખેડૂતને કેટલા રૂપિયા ચૂકવા છે એની એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરો તો અમે માનીએ કે સરકાર કામ કરે છે। માત્ર આ સરકાર નહીં, જાહેરાતોની સરકાર છે। એના કરતા વિક્રમભાઈ, મને તો સૌથી મોટી ચિંતા ને દુઃખની
વાત એ છે કે અત્યારના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી સરકારને બદનામ કરવાનું જાણે બીડું ઝડપી લીધું હોય, હોપારી ખાઈ લીધી હોય એવી રીતે વારંવાર ષડયંત્રો કરી અને સરકારને બદનામ કરે છે. તેમ છતાંય હિતેન્દ્રભાઈને કૃષિ મંત્રી વિરુદ્ધ કે રાજ્યના ખેતી નિયામક વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત થતી નથી. એ કોંગ્રેસને ભાંડે છે, પણ મારા ભાઈ તમારા પગમાં પડ્યું એ કરો. મને તો સરકારની ચિંતા થાય છે, આ ભૂપેન્દ્ર દાદાની ચિંતા થાય છે. એટલે મેં કહ્યું છે કે આ કૃષિ મંત્રી અને આ રાજ્યના ખેતી નિયામક છે એ ષડયંત્ર કરી સરકારને બદનામ કરે છે. એક ફેસબુકમાં પોસ્ટ મૂકતો સામાન્ય છોકરો એને તમે સરકાર વિરુદ્ધ ષડયંત્ર ગણીને જેલમાં નાખો છો, તો આ કૃષિ મંત્રી અને આ રાજ્યના ખેતી નિયામક જમીન માપણીમાં સરકારને બદનામ કરે છે, પાક વીમામાં સરકારને બદનામ કરે છે, ટાઈમે ખાતર ન આપવાનું મેનેજમેન્ટ ન કરીને સરકારને બદનામ કરે છે, ફરજિયાત નેનો બટકાવીને સરકારને બદનામ કરે છે. એને દૂર કરો ને ભાઈ. સરકારને બદનામ કરતા ખરેખર જે સરકાર વિરુદ્ધ ષડયંત્ર તો કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક કરે છે. એને ઘરે બેસાડો ને એને જેલમાં નાખો. બિલકુલ બિલકુલ પાલભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર.